પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાયો છે ત્યારે અનેક ગુજરાતી સંસ્થા સેવા કરે છે, જેમાં ખાસ કરીને બાપા સીતારામ અન્નક્ષેત્ર દ્વારા અનેરી સેવા ચાલી રહી છે। ત્યારે પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખે આ અન્નક્ષેત્રની ખાસ મુલાકાત લીધી હતી। 144 વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનું આયોજન થયું છે। ત્યાં કરોડોની સંખ્યામાં સનાતની ભક્તો મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે આવા ભક્તોની સુવિધા માટે બગદાણા બાપા સીતારામના ભક્તજનો પણ આગળ આવી રહ્યા છે, જેમાં પ્રયાગરાજના બચ્ચાસિંહ, ભાવનગરના કિશોરભાઈ, નાસિકના લાલાભાઈ, સુરતના અરવિંદભાઈ, અમદાવાદના ભરતસિંહ અને દિલીપભાઈ નામના ભક્તો દ્વારા બાપા સીતારામ અન્નક્ષેત્ર શરૂ કરાયું છે। ત્યાં દરરોજ લગભગ 15,000 કરતાં પણ વધારે લોકો માટે જમવા અને રહેવા સહિતની નિઃશુલ્ક સેવા ચલાવાઈ રહી છે। ત્યારે હાલમાં પોરબંદરથી મહાકુંભ ખાતે સંઘ લઈ અને નીકળેલ સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજબા જેઠવાએ આ કેમ્પની ખાસ મુલાકાત લીધી હતી અને તેઓની સેવાને બિરદાવી હતી। ત્યારે બાપા સીતારામ અન્નક્ષેત્રના ભક્તજનો દ્વારા પણ સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ રાજબા જેઠવાને બાપા સીતારામના સ્મૃતિ ચિહ્નો આપી અને બિરદાવવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।